બનાસકાંઠાના દિયોદરના વડિયા ગ્રામ પંચાયતનું સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું। વડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોના આંતરિક વિવાદના કારણે બજેટ નામંજૂર થયું હતું। વડિયા ગ્રામ પંચાયતના સરપંચ પરખાભાઈ માણી અને આ અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયત કચેરી બેઠક મળી। તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીઓની હાજરીમાં સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું। બજેટના તરફેણમાં 3 અને બજેટના વિરુદ્ધમાં 7 સદસ્યોએ તેમજ 1 સદસ્ય ગેરહાજર રહ્યા। અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એને ચાલુ રાખેલો। છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ ખૂટી એટલે એમણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી। એમાં એ સક્સેસ ના ગયા પછી એમને છેલ્લે બજેટ નામંજૂર કર્યું। સતત એક વખત પંચાયતે બજેટ બોલાવ્યો, એમાં 7 વિરોધ 4 વિરોધ 7 ગયા, નામંજૂર થયો। બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી, એમાં પણ નામંજૂર થયો। ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો તો પણ બજેટ 3 વિરોધ 7 નામંજૂર કરેલો છે। અને અમે પણ ટીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો। અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ 57 દાખલ કરેલો છે। એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓશ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પકડેલી છે। ભાઈ તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા, જિલ્લાની ટીમ પણ આવી હતી, જિલ્લાના આદેશથી દિયોદરની ટીમ આવી હતી। ભાઈ બજેટ મંજૂર કરવા હાલતા નથી। અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખૂબ દબાણ કરે, એકતા કરી અને ત્રીજી ફેરે એને નામંજૂર બજેટ કરાવ્યું છે। અને સામાજિક ખાસ મને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગામને હાથે રાખીને મેં કામ કરેલો છે અને હાલે કરવાનો છું। હું કોઈનાથી વિરોધ કરતો નથી। જ્યારે મારે મિટિંગ હોય ત્યારે 200-200ના ટોળા લઈને ગામમાં આવે છે। સતત ત્રીજી વખત બજેટ નામંજૂર છે, આગળ તમે શું રજૂઆત કોને કરવાના છો કે નથી કરવાના? હા, રજૂઆત કરીશ। મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે। કોને રજૂઆત કરવાના છો? હું કમિશનરને કરીશ, ડીડીઓ સાહેબને કરીશ, ગમે એને કરીશ ને। મારે સામાજિક ડખો છે। પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર તો ફરીથી 1% આપણે આપવી પડે એમ અમે 33 સામાન્ય સભા બોલાવેલી અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ વખત જે તરફેણમાં છે 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં છે એ 7 વોટ પડતા 3 વખત બજેટ નામંજૂર થયેલું છે, જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે।